વિષમવદ 2495 ભાદરવદ 12 બુધવાર તારીખ 8-10-69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી પ્રવચનસાર પરિશિષ્ટમાં નય અધિકારમાં નય 14, 15 ને 16 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચનસાર શાસ્ત્રના સ્વયં પ્રવચન નંબર 265. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પ્રવચન સાર છે નય અધિકાર નય એટલે કે આત્મા જે છે વસ્તુ એમાં અનંત ધર્મો છે. પૈસા છે ને જેમ 2 લાખ 5 લાખ 25 લાખ કરોડ 2 કરોડ એમ આત્માના અનંત ધર્મો છે કે એવા અનંત પૈસા તો કોઈને બહાર હોતા નથી. ઘરમાં હોય પણ રૂપિયા અનંત આપવું હોય જરૂરિયાત તો અનંત રૂપિયા તો ચક્રવર્તી પાસે ન હોય. આ આત્મા પાસે તો અનંત ધર્મરૂપી લક્ષ્મી છે. એને અનંત ધર્મ સ્વભાવ છે. એને એક ધર્મને એક ન એટલે જ્ઞાનનો એક અંશ એને જોઈને આખું દ્રવ્ય શુદ્ધ છે એમ અનુભવે એને સમ્યક દર્શન જ્ઞાનને આનંદ થાય. એનો વિષય એનું છે ત્યાં આપણે તેર બોલાવ્યા છે ને તેર બોલાવ્યા. આત્મા જે વસ્તુ છે આ શરીર વાણી મન તો પર વસ્તુ છે તો કઈ આત્મામાં નથી ને આત્માની નથી. બરાબર સમજે? એનામાં અનંત દ્રવ્ય વસ્તુ રૂપે ધર્મ વસ્તુ એની પર્યાયો એટલે ગુણ અનેકતા રૂપી ધર્મ અને સ્વથી છે ને પરથી નથી એવો એક ધર્મ એવા એનામાં અનંત ધર્મો અસ્થિ રૂપે સ્વભાવ ભાવ છે. તેને આખા દ્રવ્યને જોવા માટે શુદ્ધ ભાવ શુદ્ધ જ્ઞાન જે જ્ઞાનની દશા આખા દ્રવ્યને એની પર્યાયને લક્ષમાં રાખી અને જે સારા દ્રવ્ય પર નજર કરે ત્યારે તેને ભાવ શુદ્ધ જ્ઞાન ધર્મ કહેવામાં આવે. એને એમાં તેર બોલાવ્યા આપણે. તેર ધર્મ આવ્યા હતા. એમાં 14 છે કે આત્મામાં એવો એક ધર્મ છે યોગ્યતા કે આત્મદ્રવ્ય નહીં રામચંદ્રજી છે. આ બધી ભાષા તમારા ચોપડામાં આવે ને ક્યાંય એટલે આ આત્મ દ્રવ્ય નહીં. દ્રવ્ય એટલે પૈસો હોય છે. આ પહેલું દ્રવ્ય નહીં એક આવી ગઈ છે પહેલી. એમાં તો આખું દ્રવ્ય વસ્તુ છે ને વસ્તુ દ્રવ્યાર્થિક નહીં
એક સમયની પર્યાયને લક્ષમાં ન લેતા આખું દ્રવ્યથી ભૂલ ચૈતન દ્રવ્ય છે તે પણ એક એનો ધર્મ કહેવાય, એટલો દ્રવ્ય પણ એનો એક સ્વભાવ કહેવાય. એની દ્રષ્ટિ આપતા સમ્યક દર્શન થાય, પણ એનાથી દ્રષ્ટિમાંથી થયેલું જે જ્ઞાન દ્રષ્ટિને કાઢે તે જ્ઞાન તે દ્રવ્યને એક ધર્મ તરીકે જાણે છે. સમજાનું કાંઈ ધર્મ એટલે વસ્તુ. સમ્યક દર્શન આખી ચીજને જાણે છે, માને છે પૂરણ. એને તે દ્રષ્ટિના વિષયમાં ધ્રુવ અખંડ આત્મા પરિપૂર્ણને દ્રષ્ટિને પસરીને જે નિર્મળ પ્રતીતિ થઈ એ પ્રતીતનો વિષય તો એકનું દ્રવ્ય છે, છતાંય નિશ્ચયનો એક વિષય છે. એટલે એની સાથે થયેલું જ્ઞાન એ દ્રવ્યને એક ધર્મ તરીકે સ્વીકારે છે. આખા દ્રવ્ય તરીકે એ નહીં સ્વીકારતી, એકને એક ધર્મને સ્વીકારે, એક ને સ્વીકારે. અને આખું શુદ્ધ જ્ઞાન છે કે આખા દ્રવ્યને એની પર્યાયને બધાને લક્ષ કરે, પ્રમેય કરી અને આખા દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરે. એને ભાવ શુદ્ધ જ્ઞાન રૂપી ધર્મ જ્ઞાન અને શાંતિ રૂપી સમાધિનું જ્ઞાન કહેવામાં. સમજાણું કાંઈ? પૈસામાં તો ગમે એટલા પૈસા હોય તો ક્યાંય શાંતિ નથી. મોટા અબજોપતિ પડ્યા છે અમેરિકામાં. અબજોપતિ, અબજો ના અબજો મોટા. અશાંતિ અશાંતિ અશાંતિ. ગોળીઓ રાતે ખાય ત્યારે ઊંઘ આવે. ઠંડી ખબર છે કે નહીં? એવી દવા આવે છે કે નહીં? આટલા હોય પાછા 5, 6, 6 એટલામાં ફર્યા ફરી કરે. માન માન હક નંબર નથી નો તેનું હલાવે. ઠીક છોકરાને હલાવે આમ કરતા એમ એનું હલાવે તારે ઊંઘ આવે એને. ગાંડા છે કે નહીં? છોકરાના હાથમાં ગઈ ને ત્યારે એમને એમ રાખે તો નહીં, પજામામાં હાથમાં બંધ કરે ત્યારે એને જે છોકરા એમ થાય ઠીક મને હલાવે છે, રમાડે છે, પંપાવે આમાં કરે છે. આ એને એવું દુઃખ છે કે હે આત્મા સિવાય કોઈ પણ ચીજમાં કલ્પના કરવી કે મારી છે કે ઠીક છે, એકલો દુઃખનો દરિયો છે. ભગવાન આત્મા આનંદનો દરિયો, આનંદનો ફલો ફલ ભરેલો દરિયો. એની દ્રષ્ટિ કરતા જે દ્રવ્યનો અનુભવ થયો એમાં જે જ્ઞાન થયું એ જ્ઞાન એક ધર્મને માને છે. એ દ્રવ્ય જેને દ્રષ્ટિએ આખા દ્રવ્યને માન્યું એ જ્ઞાન એને એક ધર્મ ગણે છે. શુદ્ધનો છે નહીં છે ને. અને જે પર્યાય છે અવસ્થા એને એક ધર્મ ગણે છે. જાણું કાંઈ એમ પર્યાયોમાં ભેદ ભેદ ધર્મ થાય એને એક પોતાની યોગ્યતાથી એ પણ એક ધર્મ છે. અને એમાં અભેદ થાય એને પણ એક ધર્મ ગણવામાં. એવા એવા એનામાં સુરતાળી ધર્મો અહીંયા કહેવામાં આવ્યા છે. તે અનંતા. હવે અહીંયા નામ નહીં ત્યાં સુધી આવ્યું છું ને આપણે તેનું નામ નિક્ષેપે કહીએ તો શબ્દ બ્રહ્મથી તેને કહી શકાય છે. ભગવાન આવો આત્મા છે એમ શબ્દ દ્વારા કહી શકાય એવો એનામાં એક ધર્મ છે. અને સ્થાપના દ્વારા મૂર્તિ પણ અન્નમાં ફક્ત મૂર્તિની જેમ સ્થાપના થાય છે ને. ધોળમાં ભાવી છે, ધોળમાં છે ને મૂર્તિ ભગવાનની વાણી છે. એમાં અકૃત્રિમ પ્રતિમાઓ, અકૃત્રિમ મંદિરો એના છે ઘણા દિવસો. ધોળ મૂળ ધોળ એ તો હમણાં જ બહાર આવ્યા, તેના તો બહાર નહોતા આવ્યા. 40 પુસ્તકો છે આપણે હજી
ત્રણ થઈ તો 40 પુસ્તકો એક 12 કિંમત નહીં રાખ્યા છે. હા એ ત્યાં સુધી એ બી બહાર આવે એ 27 રૂપિયા આપતા તો દર્શન થતા ત્યાં હવે તો બહાર આવ્યા છે થોડા દિવસ બાકી 40 તો બહાર આવી ગયા છે 10-12 ની કિંમત 40 બહાર આવ્યા. એમાં અકૃત્રિમ ચૈતાલયનું વર્ણન થાય છે મંગળિકને અધિકારે કે અકૃત્રિમ જે શાશ્વત પ્રતિમાઓ છે અકૃત્રિમ ચૈતાલયો ભગવાનના એ પણ એક ક્ષેત્ર મંગળી છે શાશ્વત વાણી છે. એ તો આત્મા નતો મારા અંદર તમે આત્મા હતો એમાં સુધી મારે તો જોવું છું લબ્રજની નિક્ષેપ ત્યાં શું કર્યું છે આ ઘરે આવ્યું ને જોયું કારણ કે આમાં ફક્ત માણવક ને શેઠ લીધો છે સમજે છે માણવક ને શેઠ ને સુનો પાર્થિવ રાજા અને એમાં લીધું છે જરી સૈનિક રાજા છે શિવશંકર મહારાજા છે એમ દ્રવ્ય નિક્ષેપે કહેવાય છે એમ ભાઈ આપણા હિન્દીમાં એમ રાખ્યું પાઠમાં પણ એટલું લીધું એક જ બોલ લીધો બીજું બોલ અહીં શું કહેવું છે કે આત્મદ્રવ્ય એટલે વસ્તુ સ્થાપના નહીં મૂર્તિપણાની માફક જે મૂર્તિને છપાય છે ભગવાનની એમ સર્પુદ્ગોળોથી અવલંબનારું છે. જેટલા જગતના પુદ્ગળો છે તે દ્વારા આ આત્મા આવો છે એવો આકારે દેખાડી શકાય. પુદ્ગળો સૂક્ષ્મ પુદ્ગળો છે ને એટલે પણ સૂક્ષ્મ જયારે સ્થૂળ થઈ છે ત્યારે પણ એ સ્થૂળ દ્વારા દેખાડે આત્મા આવો અસંગ પ્રદેશી એમ થાય ને બધા તેથી સર્વ પુદ્ગળોથી આત્મા આવો એમ બતાવી શકાય. સમજાણું કાંઈ સર્વ પુદ્ગળ અવલંબ નામ છે પાછળ જો હવે પુદ્ગળ ને અવલંબે જીવ એનો અર્થ કે જેટલા પુદ્ગળો છે જ્યાં શરીર આદિના કે એને તેમ કહેવાય છે આવા ભગવાન આત્મા આવો છે અસંગ પ્રદેશી આવો છે આ પરમાણુ દ્વારા એનું માપ બતાવ્યું ને એને કે એવો પણ એક એનો ધર્મ છે. મૂર્તિ જેમ સ્થાપી શકાય છે એમાં જો એવું ન હોય તો શબ્દ દ્વારા એનો ઇશારો પણ કરી શકાય નહીં. સમજાણું કાંઈ સહપુદ્ગળો શબ્દ લીધા થતા આખી દુનિયા અનંત કાળના પ્રવાહમાં શબ્દો પુદ્ગળો સ્થૂળ થાય અને સ્થૂળ દ્વારા જણાવે છે આપણે છે ને આપણે બાવપોથીમાં છે ચિત્રાજી ભાઈ હરિભાઈ આત્મા નીચી ચક્રાતું બાવપોથી જોઈ કોઈ ચીજ નહીં જોઈ છે એક તો બધા જોઈ છે આમ ચિત્રાજી ને એક આમ સહી હા બધું આ આત્મા છે ન્યા ક્યાં આત્મા જે પુદ્ગળો હોય ત્યાં બધા એવા પુદ્ગળો જગતમાં છે જયારે એ પુદ્ગળો એ રીતે બતાવવાની યોગ્યતા હોય ત્યારે બતાવવાનો પ્રસંગ એમાં બનશે. માટે સર્વ પુદ્ગળોથી આત્મા જણાવી શકાય છે. એવું પણ એક આત્મામાં ધર્મ એટલી યોગ્યતાનો એક ભાવ ઘણી વાત સમજાણું થાય ખજૂર માંથી બહુ નીકળ્યા વિના સમજાયું નથી. આ ઘૂંચીને થઈ જશે હવા થાય તો આને સમજાવી આવી એવી વાત થાય. કરોડો બાર થી દેખાય છે રાજી થઈ જાય ધૂળ ને નથી ત્યાં. હા ફરી મળે આંગળા મળે એવા સૂક્ષ્મ બતાવી શકાય કે જયારે સૂક્ષ્મ પણ શું થશે એવી પણ ત્યારે પણ એનાથી બતાવી શકાય નહીં તો સપુદ્ગળોથી બતાવી શકાય એમ કીધું. સમજાણું કાંઈ એ તો આપણે આવી ગયા. હવે આજ તો આત્મદ્રવ્યમાં એક એવી યુક્તા સંચિત પામેલા ભાવ સુજ્ઞાનીની વાત છે.
આત્મા અખંડ જ્ઞાન સ્વરૂપ છે એવું અંતર્ભાન થયું ધર્મનું. એની સાથે ભાવ શુદ્ધનું જ્ઞાન થયું. એ ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્મામાં એ ભાવ શુદ્ધ જ્ઞાનીને આત્મામાં એવી એક યોગતાનો ધર્મ છે કે દ્રવ્યની બાળક શેઠની માફક. જેમ છોકરો 8 વર્ષનો હોય તો પણ કેમ કોઈ સાહેબ એમ કહે છે નહીં, એમ ભવિષ્ય શેઠ થવાનો છે. સમજાણું કાંઈ? એ બાળકમાં એવી યુગતા જ વર્તમાનમાં છે. છૂટક્યો છે એ વાત દીધી જાય છે. ધ્યાન રાખજો, બાળકને શેઠ કહેવો દ્રવ્યમુખી છે એ શેઠ થવાનો જ છે. એથી એને વર્તમાનમાં શેઠ થાય એમ કે નથી. કેટલાક માણસો છે તો વાતો રમે એમ શેઠો થવાનો એની વાતો. કેટલાક શેઠ હોય છોકરા નાના હોય પાછા મોટા થાય ત્યાં ગરીબ થઈ જાય ભીખારી છે એની આ વાત નથી લીધી. કરી નહીં એ થવાનો છે એની વાત. હા એ છે ને કેમ આપણે નહીં વાંકાનેર બતાવ્યું હતું આપણે શેઠ નથી વાંકાનેર ઝવેરીની દુકાન હતી જયપુરમાં. ઝવેરીની કે એનો છોકરો 3 વર્ષનો છે. મેં એને જોયું ભીખારી માગતો ભીખ માગતો હતો. ઝવેરીની દુકાન માવજી ચિકન તો વાંકાનેરના માવજી ચિકનની દુકાન હતી. નાચતો ઉતર્યા નીચે ઉતર્યા ત્યાં એ માગતો હતો. 3 વર્ષની મરી જાય છીએ દાલ પડેલી ભીખારા લુગડા ખાડા ઘોડા જૂતા કિરણ હાથમાં. એ મા બાપ પૈસા આવ્યો મારી નજર ના દે ભિખારી નથી રાજુજી ભિખારી હતા ત્યાં હું ભિખારી નથી. ત્યારે મારી ડ્રાઈવર હતા સાહેબ. એ તો માવજી ત્રિકમનો દીકરો ઝવેરીનો દીકરો. શું થયું? બધું ખલાસ સબ ખલાસ હતો. દુકાન ભિખારી માગતો તો ભિખારી પૈસા માગે એવી રીતે જીરણ કપડા ઘોડા જીરણ માત્ર મારી નજર ગયા. આ માણસ મૂળથી ગરીબ નથી થઈ કોણ થાય? એટલે ડ્રાઈવર છે કે સાહેબ માવજી એટલે મારી યાર ભાઈ બેઠા હતા મહેન્દ્રભાઈ શેઠના દીકરા કે સાહેબ એને મેં બહુ મદદ કરી નાની ઘરમાં એનાથી આ સ્થિતિ તદ્દન ભિખારી. એ બાળકને શેઠ તરીકે ન કહી શકાય. એવી વાત નથી પણ જે બાળકના એવા ગુણ છે એ શેઠ થઈ શકજો. વર્તમાનમાં શેઠ નથી પણ એનામાં યોગ્યતા એવી છે સમજાય છે કાંઈ થાય છે. હજી આવ્યું નથી. હવે આવશે. એમાં નથી આ માલિક ને શ્રેણી તે તીર્થંકર મહારાજા द्रव्य नहीं कर वही आत्मा अतीत अनागत पर्याय कर कहा जाता. जैसे सैनिक राजा तीर्थंकर महाराज है. सैनिक राजा वखते तीर्थंकर महाराज की सेवा के એનામાં યોગ્યતા છે અને તીર્થંકર થવાના જ છે. સમજાણું કાંઈ? દ્રવ્ય નહીં એનું દ્રવ્ય એવું છે કે આ તો દાખલો છે. બાળકને શેઠની માફક બાળક દીકરીને એમ કહેવાનું કાતો સાહેબ આટલું શેઠ જ થવાના છે નહીં. 5-6 વર્ષે એ દુકાનના ફળાના શેઠ તમે છો. અત્યારે શેઠ જેમ કે
અને એ ભૂતકાળની વાત છે. એટલે શું કે ભવિષ્યમાં થશે એની વાત છે. અને શ્રમણ રાજાની માફક સાધુ હોય અને રાજા પેલા હોય તો સાધુને કહેવું મહારાજા, રાજા સાહેબ એ ભૂતકાળની અપેક્ષા કરે. સમજાણું થાય? એનામાં એ યોગતા છે અત્યારે. અત્યારે કારણ કે રાજા છે જીવન, એના શરીરના સિંહો, એના ઓલા તાલુકો, એની લાઈન રાજા રાજા. એમ ભૂતકાળમાં થઈ ગયેલ રાજા, વર્તમાનમાં થયેલા સાધુ, એને રાજા કહેવો, એવી એનામાં યોગતા છે. એમ આત્મામાં અનાદત અતિ આવેલી નથી પર્યાયી. સમજાણું કાંઈ ભવિષ્યની સૈનિક રાજા અને તીર્થંકરની પર્યાય આવી નથી. અત્યારે નરકમાં છે અને સૈનિક હતા, હું તો જુઓ કરતો નથી. ખરેખર દ્રવ્યની છે તો એમ નથી લીધું એમ કે ભાઈ જન્મે ત્યારથી દ્રવ્યની છે તે ભાવ ન થાય ત્યાં સુધી એમ નક્કી થઈ ગયું કે આજે તીર્થંકર થવાનો છે તો હું સર્વજ્ઞથી નક્કી છું, એના આત્માથી નક્કી છું. એટલે કે છે કે એ જીવને વર્તમાન તીર્થંકર જ કહેવો. તીર્થંકર એ દ્રવ નિક્ષેપવાનો વિષય. સમજાણું કાંઈ? જેમ શેઠમાં એવી જ યોગતા છે કે શેઠ જ થશે એટલે બચ્ચામાં, એમ આ તીર્થંકર થશે. એથી એને વર્તમાનમાં તીર્થંકર પણ દ્રવ્ય નિક્ષેપે વર્તમાનમાં ભાવરૂપે ન હોય છતાં દ્રવ્ય નિક્ષેપે તેને તીર્થંકર મહારાજા કહેવામાં આવી. એનામાં વર્તમાનમાં યોગતા છે અને એ તીર્થંકર થયે છૂટક્યો છે એમ મતવામાં આવે છે. બીજી રીતે કહીએ તો મતિ શુદ્ધ જ્ઞાની ને કેવળ જ્ઞાની અત્યારે કહીએ ન્યાય છે. કેવી ન્યાય છે? એ મતિ શુદ્ધ જ્ઞાની કેવળ જ્ઞાની થવાનો એવી એની વર્તમાનમાં યોગ્યતા છે. શૈલી નથી. ભાવ શુદ્ધ જ્ઞાની જોવે છે ને, ભાવ શુદ્ધ જ્ઞાન આત્માને જોવે છે. એમાં બ્રહ્મા એ નહીં જોવે છે કે આ જીવ ભવિષ્યમાં કેવળ જ્ઞાન થવાનો છે તો એ કેવળ જ્ઞાન થવાનો છે. જો શુદ્ધ જ્ઞાની તે પડી જશે અને કે એ વાત આવશે નહીં આમાં. હરણ નથી થતું, ઉપયોગનું હરણ થતું નથી. આચારની શૈલી જોઈ છે. વસ્તુની સ્થિતિ હોય ત્યાં ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય જ્યાં ભાન થયું અને ભાવ શુદ્ધ જ્ઞાન રૂપે આત્મા જ્યાં વર્તમાન કર્યો અને તે જ્ઞાનમાં આખો આત્મા વર્તમાન પર્યાય સહિતનો જ્યાં જોયો તો કહે છે કે એ દ્રવ્યમાં એવી યોગ્યતા પોતાને લાગે છે કે આ જીવ કેવું જ્ઞાન જરૂર પામશે. એમાંથી હું અત્યારે કેવું છું. હા કેવળ જ્ઞાની છું, વર્તમાનમાં કેવળ જ્ઞાની છું. દ્રવ્યની યુક્તા દેખી ને ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા અને તે નક્કી છે કેવળ જ્ઞાન થવાનું. શેઠ બાળક જેમ શેઠ થવાનો છે એમાં મતિ શુદ્ધ જ્ઞાની શુદ્ધ ઉપયોગી જીવ દ્રવ્યમાંથી જોવે છે કે આ દ્રવ્ય કેવળ જ્ઞાન જ પામવાનું. સમજાણું કાંઈ? હું પણ વાત કરી છે એ જ હોય અને તે પણ પડી જશે ને પામશે આ વાત નથી. આમાં એ સમજી થાય ને પછી પડે ને અર્ધ બોલે તો થાય કે નહીં, કઈ એ વાત જ નહીં. એ ગજબ વાત. નૃત્યંદ્રાચાર્યની શૈલી કેવડીના પેટને ખુલ્યા છે કે છે કે આત્મદ્રવ્ય એવું વસ્તુ છે અખંડાનંદ પ્રભુ એવી જ્યાં દ્રષ્ટિ થઈ અને ભાવ શુદ્ધ જ્ઞાને દ્રવ્ય અને પર્યાયને જ્યાં પ્રમેય તરીકે જોયો જાણ્યો ત્યારે તેનામાં દ્રવ્ય નિશ્ચય છે. આ જીવ મતિ શુદ્ધ જ્ઞાની વર્તમાનમાં હોવા છતાં હું કેવળી છું એમ એને દ્રવ્ય નિશ્ચય પાસે
સમજાણું કાંઈ સામર્થ્ય કે રાખો છું પડી ગઈ છે એ વાત વસ્તુના ભાનમાં વસ્તુમાં નથી. સમજાણું કે નહીં? આ બધા પૈસાની વાત નથી, આ તો આની અંદરની વાત છે. દ્રવ્ય નિશ્ચિત है ભગવાન આત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વર એને જે આત્મા જોયો એવો જેને ભાવસિક જ્ઞાન દ્વારા જોયો સંકિતમાં સમ્યક દર્શનમાં આત્મા જ્ઞાયપૂર્વક પ્રતીત કરી અને એના શુદ્ધ જ્ઞાનમાં દ્રવ્યને પર્યાયને બેનું જ્ઞાન કર્યું. એવા ધર્મીને દ્રવ્ય નિક્ષેપે કહીએ તો વર્તમાન અલ્પ જ્ઞાન હોવા છતાં એ વર્તમાન કેવો જ્ઞાની છે એમ દ્રવ્ય નિક્ષેપે કહી શકાય. સમજાનું કાંઈ? હા, તો દ્રવ્ય પરમાત્મા છે તો પર્યાય પરમાત્મા છો. પર્યાયની વાત છે ત્યાં તો દ્રવ્ય તો અપૂર્ણ પર્યાય હોવા છતાં પ્રતીકમાં આખું દ્રવ્ય આવ્યું છે અને ભાવસૂત્રમાં પર્યાય ને દ્રવ્ય બે જાણવામાં આવ્યા છે. તેથી તેનો આ એક ધર્મ પણ ભાવસૂત્રમાં જાણવામાં આવ્યો છે કે આ આત્મા વર્તમાનમાં કેવો જ્ઞાન હોવા છતાં દ્રવ્ય છે તે કેવું જ્ઞાન છો. કારણ કે અંદર જે કેવળ જ્ઞાન પડ્યું છે આખા જ્ઞાનની પ્રતીતિ થઈ છે ને. આખો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવી અનુભવ થયો. તેથી એ જ્ઞાનમાં કેવળ જ્ઞાનની પર્યાયો બધી પડી છે મૂળતા તરીકે. તો એ દ્રવ્ય તરીકે દ્રવ્ય નિક્ષેપે પ્રતીત થઈ. તો વર્તમાનમાં કેવળ જ્ઞાની છો એવું દ્રવ્ય નિક્ષેપે જાણી અને કહી શકાય. સમજાણું કાંઈ? એમ સૂક્ષ્મ સંકિતિ છે વર્તમાન છતાં હું કાય સંકિતિ છું એમ દ્રવ્ય નિક્ષેપણ કહી શકાય. કારણ કે સૂક્ષ્મ સંકિત વાળો કાય થવાનો જ છે. જાણું કાંઈ? હોય છે ને ચૂંકી સત્તા હોય બધું ચડતી બેગડી છે. આપણે આ લોકી ભાષામાં એ તમારી છે ચડતી બેગડી એટલે પછી પડે ને ગાળ શું કહે આપણા વાસણો 1 2 3 4 ભાઈ ચડતી બેગડી છે એને ન ભાંગો. એ છોકરો નીકળે ને એવું થાય આ ચડતી બેગડી આપણા કોઈની છે અને આ ત્યાં ચૂંચા આવો નીકળ્યો હીણો. સમજાણું કાંઈ? એમ કહેવાય છો. અહીં તો કે છે કે ભાંગ્યાની વાત નથી. ભગવાન આત્મા આનંદનું જ્ઞાન ને શાંતિનું સાગર. જો સાગર આવ્યો એ તમારો એ સાગર તો સારો સાગર છે. આ તો આનંદનો સાગર છે. તો અલગજી ભગવાન આનંદ સાગર એવી અંતરમાં અપૂર્વ અનુકાળે નહીં થઈ એનું ભાન થઈને પ્રતીત થઈ. એને સંયત ધર્મ થયો. એને એમ થયું કે હું દ્રવ્ય તો વર્તમાન કેવળી છું, દ્રવ્ય વર્તમાન કાય સંકિતિ છું, દ્રવ્ય નહીં વર્તમાન જથાછાત ચારિત્રવન છું. અને વર્તમાન સિદ્ધ સમાન નહીં પણ સિદ્ધ છું. સમજાણું કાંઈ? જો એક આત્માના સમ્યક જ્ઞાન અને એના સ્વભાવની કિંમત સમજાણું કાંઈ? હીરાની કિંમત ઝેરી કાંચી શકે. હીરાની કિંમત કઈ હોય ને ભરવાડ એના હાથમાં આવે તો હીરાનું કામ પાડીને બકરાને કાને બાંધી દે છે. કિંમત
કે છે કે આત્માનું જ્ઞાન શું હતું, એને કિંમત થઈ ગઈ દ્રવ્યની. આ દ્રવ્યમાં એવી યોગતા છે કે હું કેવું જ્ઞાન જ થવાનું છું. થવાનું છે હું અત્યારે કેવડી છું, અત્યારે જથાકાર ચારિત્ર છું, અત્યારે શીખતા એની વાત નથી, એ વાત જ નથી, એ વાત નહીં. પ્રગટ પદ્ધત સુધીની વાત નથી. પડી જાય દ્રવ્ય પડતું છે, દ્રવ્ય નો અદ્રવ્ય થાય કોઈ વસ્તુ ભગવાન સચિદાનંદ પ્રભુ નિર્મળાનંદ અખંડાનંદ છે, એનો ભાવ થાય છે. બસ એની દ્રષ્ટિ થઈ, એનો પણ કોઈ ભાવ થતો એવો દ્રવ્યનો સ્વભાવ છે. રવિન્દ્રમાં આવ્યું છે, ઉપયોગનું હરણ થઈ શકતું નથી. જ્ઞાનના ઉપયોગે ભગવાનને પકડ્યો, ભગવાનનો અભાવ થાય તો ઉપયોગનો અભાવ થાય. સમજાનું કાંઈ એની રાજાને એમ થાતું દ્રવ્ય કે હું તીર્થંકર છું, તીર્થંકર કેમ આવશે? સમજાનું કાંઈ તીર્થંકર થઈશ એ તો વળી બીજી નહીં થઈ, પણ આ નહીં તો હું તીર્થંકર નો આત્મા ને તીર્થંકર નું દ્રવ્ય માટે તીર્થંકર છો અત્યારે. એવું એક દ્રવ્યનો ધર્મ છે, દ્રવ્યનો ધર્મ છે, અસ્થિ રૂપે એવો સ્વભાવ છે. એમ કે છે અનંતા ધર્મ સિદ્ધાર્થ ભાઈ, અનંતા ધર્મ ને ધારી રાખી એનો દ્રવ્ય, એમાં આ એક ધર્મ એવો છે કે સમ્યક જ્ઞાન આત્માનું ભાન થતા, ભાન એટલે હવારમાં કહ્યું ને ભેદ જ્ઞાન, રાજથી ભીન પડીને ભેદ જ્ઞાન થતા એ ભાવ સુતે દ્રવ્યની એવી કિંમત કરી કે આ દ્રવ્ય એવું છે કે મને ભાન થયું હું વર્તમાન તીર્થંકર છું, વર્તમાન કેવડી છું, એવું દ્રવ્ય નિક્ષેપે તેને જ્ઞાન થાય. સમજાનું કાંઈ શું કરવાનું, ધર્મ શું છે, કરવું આ વસ્તુ જે આત્મા છે એ જે જ્ઞાન પરનું કરે છે એને છોડીને સ્વનું કરવું, એ જ્ઞાનમાં આ બધું સમાઈ જાય. સમજાનું કાંઈ આ સચ્ચા જ્ઞાન, એવું જૂઠા જ્ઞાન જમીન ત્યાર બીજું તો માટે બાર બીડી બીડીનું જ્ઞાન જૂઠા છે. વખરાવનાર છે બધી. શું કહ્યું છે આત્મ દ્રવ્ય વસ્તુ એને દ્રવ્ય નહીં એટલે યોગતાની નહીં, ઓલો દ્રવ્ય શીખાડવું એક વર્તમાન સામાન્ય એમ. બાળક ચેતની માફક, બાળક के चेतक है, बाल के चेतक है, राजकुमार के राजा છે. સમજાનું કાંઈ કેટલાકના રાજાને એવું હોય છે, રાજકુમાર જેમ મોટો થાય ને એવું લાગે રાજાને હવે આ રાજપદનો જ યુગ છે મારી હૈયાતીમાં. જાણો એના તેજ અને કાલકા એની ચેષ્ટા બધી વર્તમાન રાજની યુગ છે. એના બાપને એમ ન થાય કે તારે યાદ છે રાજાનો યોગ છે, સિંહાસન તને બેગ ઉઠું થઈ જાય રાજાથી બને છે ને શાસન જ છે. સમજાનું થાય 8 વર્ષનો રાજકુમાર થાય ને એની જ્યાં દેખે છે જવાન શરીર થતા અવયવ ફાટીને ફૂટી નીકળે બધા અવયવ દેખે તો હોવાની જવાની ફાટી જાણો એમ એનું રામ 8 વર્ષની જ્યાં ઉંમર દેખાય તો બધી ચેષ્ટાઓ એકદમ રાખવાની લાગે અને રાજગાદી બેસાડવા અને બાબે હારે ગમી
જાણું કાંઈ એમ આત્મામાં એવી યોગતા ભાવે જ્ઞાની પોતાના જ્ઞાન દ્વારા હું કેવ જ્ઞાન લેવાનો જ છું નહીં, પણ અત્યારે કેવ જ્ઞાની છું છે. કેવ જ્ઞાની જાતે સમજાણું કાંઈ જો એના દ્રવ્યની કિંમતના ધર્મ સ્વભાવની બાળક શેઠની માફક અથવા મતિ જ્ઞાની કેવળીની માફક અથવા સૂક્ષ્મ જ્ઞાની ક્ષાયકની માફક છે એમ સૈનિક રાજા વર્તમાન તીર્થંકરની માફક અને સમણ રાજાની માફક સાધુ થયો રાજા રાજ નથી કોઈ ભભૂત લગાયા ભભૂત લગીને રાજા થાય બાવો થશે જો તો ખરા આપણે રાજા છે ત્યારે એ સાધુ છે ને ગમે સાધુ હોય 15 નિક્ષેપે એની યોગતા એવી ભૂતની હતી, અત્યારે રાજા છે સમજાણું કાંઈ એમ આત્મામાં સમણ રાજાની માફક જેવું જ્ઞાન થયું છે તો પણ ભૂતકાળની અપેક્ષા મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન વાળો પણ વર્તમાન કેવું જ્ઞાન થયું છે. આ તો સાબત થાય કે કાંઈ સમજિત થયું છે ને છતાં એને ક્ષોભસમ સંકિત ત્યારે ક્ષોભસમ સંકિતિ પણ કહેવામાં ભૂતકાળના દ્રવ્યની યોગતા દેખીને અનાગત પર્યાય જે અત્યારે થઈ નથી એને પણ વર્તમાન પર્યાય વાળો દ્રવ્ય નિક્ષેપે કહી શકાય, અને જે ભૂતકાળે પર્યાય થઈ ગઈ ને વર્તમાન નથી એને પણ તે પર્યાય વાળો વર્તમાન કહેવાય. એવો એક આત્મામાં એક ધર્મ, બે થઈ એક ધર્મ હોય, ધર્મ એક છે. એક ધર્મ બે થઈને એક બે અમારે એમ નહીં, ભારે થઈ શકે બે થઈને એક ધર્મ એમ કીધું એકદમ બે અમારે એમ નહીં. સમજાણું કાંઈ સ્ત્રી હોય ને વર્તમાન હોય પુરુષ ગૌમાં તો પણ એને ગયા હતા અપેક્ષા અત્યારે સ્ત્રી દ્રવ્ય છે તે કહેવાય. સમજાણું કાંઈ વર્તમાન હોય સ્ત્રી ભવિષ્યમાં થવાનો છે પુરુષ, એ દ્રવ્યની યોગતા એ વર્તમાન પણ પુરુષ કહેવાય. સમજાણું કાંઈ એ આત્મા આવો છે ભગવાન વર્ણ કહી એને તું જો ને જાણ જ્ઞાન કર. સમજાણું કાંઈ આમાં નવરાજ ક્યાં છે આ કરવાની તો નવરાત્રી બેઠો કોઈ પણ બીજા એને ઘણા ઉપાધિ હોય ને પૂછડા ગામના હા કે છે. સમજાણું કાંઈ આમ પાછું માર્ગ નહીં કરે તો એમ કે ખરે જો અમારી ઉંમર થવાય પછી કામ કરવા હોય તો ઉંમર થવા આવી એમ જ્ઞાન કેમ છે. જ્ઞાન કે ભાઈ ઉંમર થવા એમાં રિસર્ચ કરી નાગરિક જ્ઞાન એ અંદર બાપા બા જેવું કરીને રાખશે માંથી એમને આમાં કે છે ઘરડા સજન ખર્ચ આપવાનું કરું એમ કેમ નહીં કરતું. સમજાનું કાંઈ જોડે તકલીફ નથી. તકલીફ કોનો હતો એમાં તકલીફ કેવી છે તો મહાભગવાન ચિરાગ ચૈતન મૂર્તિ મહારાજા છે. અનંતા કેવડીના ફેર જેને જ્ઞાનમાં લઈ લીધા છે
અનંતા સીધો જેના જ્ઞાન ગુણમાં પડ્યા છે. ચારિત્ર ગુણમાં અનંતી સિદ્ધ પર્યાય જે નિર્મળ આનંદ તે બધી પડી છે. અનંત અનંત આનંદ જે સિદ્ધ ને છે બધો અનંત અનંત આનંદ પર્યાયમાં ગુણમાં બધો આનંદમાં પડ્યો છે. હા સમજાણું કાંઈ એ ફાવે છે બધાને. અર્યંત સાક્ષાત શું કરવાનું? હરિયંત્રનું ધ્યાન. પેલા તમે હરિયંત્રનું ધ્યાન કરો છો તો હરિયંત્રો નથી અત્યારે તત્વનું શાસન. તમે હરિયંત્રો નથી ને હરિયંત્રનું ધ્યાન કરો કોણ કરી નથી એમ ત્યાં નથી હરિયંત્ર ધ્યાન. જો આત્મા હરિયંત થવાનો છે એ હરિયંત થવાની લાયકાત પડી છે અંદર. એ હરિયંત ઉપર એકાગ્ર થતા એને શાંતિ મળે માટે ખોટું જો હરિયંત હોય તો શાંતિ મળે ને. સમજાવું કાંઈ? ભગવાન સાક્ષાત વર્તમાન હરિયંત થવું. કારણ કે જે પર્યાય પ્રગટવાની પર્યાય છે અંદરમાં એનું અમે ધ્યાન કરીએ છીએ. હા હા એનું ધ્યાન એટલે અમને હરિહંત નું ધ્યાન છે. હરિહંત નથી એનું ધ્યાન છે એમ નહીં. જો નથી એનું ધ્યાન હોય તો ફળમાં શાંતિ અને સંલગ્ન પ્રતિતિ આપવું ન જોઈએ, સચતા આપવી ન જોઈએ. પણ ભગવાન આત્મા અંતરમાં હરિહંત પદપણે સિદ્ધ પદપણે સાધુ પદપણે એમાં બિરાજમાન છે. એનું ધ્યાન કરતા વર્તમાન જ હરિહંત થવું. એમ છતાં સચના સ્થળમાં સચની પ્રતીત ને સચનું જ્ઞાન સચની શાંતિ આવે. આ સચ જો હરિયંત આત્મા હોય તો આવી શાંતિ હોઈ શકે. હા હા એ વ્યક્તિ ભક્તિ ને વાતે નથી અત્યારે સમજાણું થાય મીરાભાઈ? ઘણું સમાજ છે. અનાગત અને અતીત પર્યાય પ્રતિભાષે. જો અનાગત અતીત પર્યાય પ્રતિભાષે છે અત્યારે એમ કીધું. હા ભાવ શુદ્ધ જ્ઞાનમાં સમ્યક જ્ઞાન થતા ધર્મ દશા થતા આત્માના આવો ધર્મ છે એને સમ્યક જ્ઞાનમાં ભાષે. સમજાવું કા? એને એમ નહીં થાય એમને કે અરે આ શુદ્ધ જ્ઞાન છે ચોક્કમ છે પડી ગઈ તો કોઈ ભાવ શુદ્ધ જ્ઞાન થયું નહીં. સમજાણું કાંઈ? આમાં પડી ગઈ તો એ તને ભાવ શુદ્ધ જ્ઞાન છે નહીં અજ્ઞાન છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા તીર્થંકર પરમેશ્વર કેવળ જ્ઞાનને જે આ જોયો આત્મા એવો આત્મા અંદરમાં પૂર્ણાનંદ ને જ્ઞાન સ્વરૂપે બિરાજમાન છે. હરકામ બાળકામ જડ છે. હવે કાઢને એને ક્યાં તારામાં હતા તો ફર છે માટી છે. પુણ્ય પાપના વિકલ્પો છે તારી પર્યાયમાં છે. પણ એનું જ્ઞાન ક્યારે યથાર્થ થાય કે દ્રવ્યનું વસ્તુમાં જ્ઞાન બધા ધર્મોનો ધરનાર એ જ્ઞાયક માત્ર શું એવું જયારે જ્ઞાન થાય ત્યારે રાજ બાકી છે એનું પણ જ્ઞાન ત્યારે થાય. સમજાણું કાંઈ? આવી સ્થિતિ રાખી આ માણસને સમજણ ન મળે જ્ઞાન ન મળે પછી બહાર માણસ ક્રિયા કાંડમાં ઘૂસે મીઠાશને સેવી હાલ્યા જાય ક્યાં ક્યાં કરીએ છીએ આપણે. હા એનો સંતોષ સમાધિ છે કે રાજનો વિકલ્પ છે દયાદાન રથનો સમજાય છે ને એ તો વિકલ્પ રાજ છે. રાજનું કર્તૃત્વ ને ત્યાં દ્રષ્ટિમાં પડી છે એને અને એને સંભાળ કરવા જાય છે એ તો મિથ્યા છે. હા હા સમજાય છે. એને એના એ રાજનું પણ સાચું જ્ઞાન નથી એમ કે છે. રાજનું સાચું જ્ઞાન ક્યારે થાય કે રાજ જ્ઞાની ચીજને આવ્યા અનંતરનો આવો આત્મા એનું જ્ઞાન કરે ત્યારે રાજનું સાચું જ્ઞાન. ગજબ વાત એની શૈલી તે અલૌકિક શૈલી છે. એ વસ્તુ જ એવી છે કે આત્મધર્મ એ વિશ્વ ધર્મ એ જૈન ધર્મ છે. આ કોઈ સંપ્રદાય ધર્મ નથી. વસ્તુનો જ આવો સ્વભાવ છે.
સમજાય ને? હા હા. શું કે છે? આત્મદ્રવ્યમાં એક એવો ધર્મ છે કે બાળકને શેઠની માફક, એ તો દ્રષ્ટાંત છો, અને સમન્વય રાજ્યમાં એમ અનાગત પર્યાય વર્તમાન પ્રતિભાસે, ભવિષ્યની પર્યાય વર્તમાન ભાષે એવો એક આત્મામાં ધર્મ યુક્તા છે, અને ભૂતકાળની પર્યાય વર્તમાનમાં ભાષે એવો એક આમાં યુક્તાનો ધર્મ જેવું છે. એ પોરબંદરમાં બનો બનશે અહીંયા આરબીઆઈ આવું વાંચે સાંભળે કોણ સમજાય? એટલે કેટલા માણસ ભેગા થયા? 2 વર્ષ માણસ બહુ ભેગા થયા પોરબંદર, હોય બહુ ભેગા થવાનું, ભેગા બહુ થયા, ખૂબ ભરાય, ખૂબ વીસ ખૂબ આવે. હાલો હાલો કઈ ધર્મ કથા 2 વર્ષથી બહુ ખેંચાય. સાંભળવાના માટે ફોન પર દેખે, આમ બધું દેખે ને, આ બધા ચેત્યાઓ છે, ભગત છે, એમ માણસ લાગે ને, એમ હાલો કઈ છે, કઈ વાત ધર્મ કથા બહુ ગમતા હોય. 2 વર્ષ ત્યારે એટલું બધું છે. ભગવાન આત્માનું ભવિષ્યની પર્યાયથી વર્તમાનમાં પ્રતિભા થો, અને ભૂતકાળની પર્યાયથી વર્તમાનમાં પ્રતિભા થો, એવો એક દ્રવ્યમાં ધર્મ છે તેને શુદ્ધ જ્ઞાની જાણે. આત્મા દ્રવ્યને એ ભાવિ અને ભૂત પર્યાય રૂપે ખ્યાલમાં આવે છે. દેખો, આત્મા કૌંસમાં છે ને, દ્રવ્ય નહીં એટલી એની યોગતાની દ્રષ્ટિએ નહીં, ભાવિ એટલી ભવિષ્યકાળ, ભૂત એટલે ભૂત દેવકાળ, એ પર્યાય વર્તમાનમાં ખ્યાલમાં આવે છે એમ લેવું. જેમ બાળક શેઠપણા સ્વરૂપ ભાવિ પર્યાય રૂપે ખ્યાલમાં આવે છે, અને મુનિ રાજા સ્વરૂપ ભૂત પર્યાય રૂપે ખ્યાલમાં આવે છે. 14મો ધર્મ થયો, એ એક ધર્મ થયો. હવે આત્મદ્રવ્ય ભાવ નહીં, એટલે યુગ્યતાનો ધર્મ વર્તમાન. હવે વર્તમાન પર્યાય ઉલટી છે, વસ્તુ છે આનંદ કંદ સ્વરૂપ, એનો દ્રષ્ટિ થતા, સમ્ય જ્ઞાન થતા, એની પર્યાયમાં જેવો દ્રવ્ય સ્વભાવ છે, થાચો છે, પર્યાયમાં ઉલટો છે, થાચો પ્રગટ્યો. સમજાણું? કાંઈ આત્મદ્રવ્ય ભાવ નહીં, વર્તમાન પ્રગટ ભાવને જોવાની દ્રષ્ટિએ જોઈએ. સમજાણું? કાંઈ પુરુષ સમાન પ્રવૃત્તિ સ્ત્રીની માફક. આચાર્ય લોકોને સમજાય એવો દાખલા છે. તત્કાળના પર્યાય રૂપે ઉલટે પ્રકાશ પ્રતિભા છે. પુરુષને સ્ત્રી વિષય આપતા, પુરુષની પેઠે સ્ત્રી પણ એવી પર્યાય પ્રણમે, એમ સમજાણું? કાંઈ એ તો દાખલો છે, વિતરાજી નહીં છે, એને સમજવા માટે દાખલો છે. જેમ પુરુષ છે એ સ્ત્રીનો વિષય લે તો પુરુષ નીચે, સ્ત્રી ઉપર પુરુષ હોય. આ તો પુરુષ નીચેની સ્ત્રી ઉપર, એવું પણ કોઈ વખતે શરીર આદિનો રોગ પુરુષને હોય, બીજો વખતે એ રીતે જેમ થાય એમ દ્રવ્ય ઉલટીને પર્યાયમાં પ્રગટ થાય છે, એમ કે છે. સમજાણું? કાંઈ આત્મદ્રવ્ય ભાવ નહીં, પુરુષ સમાન પ્રવૃત્તિ સ્ત્રીની માફક તત્કાળના પર્યાય રૂપે, તત્કાળ પ્રગટ પર્યાય અવસ્થા, વિતરાગી કેવળ જ્ઞાન જે પર્યાય છે તેથી, પછી ભલે મતિ સુજ્ઞાની પર્યાય તો તે પર્યાય પ્રગતિ તત્કાળના પર્યાય રૂપે ઉલસે છે, દ્રવ્યમાંથી પર્યાય આમ પ્રગટ થાય છે. સમજાણું? કાંઈ પર્યાય દ્રવ્યને અવલંબે છે એ તો ઠીક છે, પણ દ્રવ્યમાં પર્યાય આમ ઉલસે છે, ભાવ પાદર પ્રગટ થાય. ભગત નયનો અધિકાર સૂક્ષ્મ વિષય, તત્વનો વિષય છે, લોકોનો અભ્યાસ થોડો,
કોઈને તો એ ચોપડા જોયા ન હોય કોણ જ્ઞાન કહેવાય છે. હે ભક્તિની ખબર નથી. ભક્તિની ખબર બોલતો હતી કાંઈક કાંઈક કરવું એવું તો હતું. એ ક્યાં ચોપડા ચોપડા સમજાણું કાંઈ એ છે. વર્તમાન આત્મામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રી ભાવની પ્રજ્ઞા છે. પ્રજ્ઞા છે તેને એવો પણ તેનો કર્મ ભાવ નહીં ગણવામાં. સમજાણું કાંઈ દ્રવ્ય પોતે ઉલશું ફૂગો નથી. ફૂગો ફૂગો દ્રવ્ય એવું છે ધ્રુવ, એમાં એકાગ્ર થતા જ પર્યાય ઉડશે, પર્યાય ફૂગે, ફૂગાની જેમ ફૂલે. સમજાણું કાંઈ આ ફૂગાને એવું કયા અત્યારે પ્લાસ્ટિક ઘણા કાંતિબેન બહુ ઇંગ્લેન્ડમાં જોવા જતો છે. બધું ઘણું જાય પ્લાસ્ટિક ના થાય, અમથા થાય, ઘણા થાય, રંગ ના થાય. એમ હા ભગવાન આત્મા કેટલો ફૂલાયો છે આત્મા, કેટલો ફૂલાયો છે આત્મા એ સમજાણું કાંઈ. આત્મામાં અનંત અનંત શક્તિ દ્રવ્ય રૂપે છે. જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત 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 સ્વભાવ છે. એમાં એકાગ્રતાથી જે ફૂલાવ આવ્યો બહાર એને ભાવ નિક્ષેપે એ દ્રવ્ય ફૂલ્યું છે, પ્રજ્યું છે. દ્રવ્ય તો દ્રવ્ય છે પણ એની પર્યાય ફૂટી છે, ફાટી છે, ફૂલી છે. સમજાણું કાંઈ જે શક્તિરૂપ હતી એ ફૂલી છે પર્યાયમાં, એમ કેવું થાય છે. સમજાણું કાંઈ ભગવાન આત્મા અંદરના જ્ઞાન ગુણમાં તો અનંતથી કેવળની પર્યાય કરી છે. પણ જ્યાં અંત એકાગ્ર થાય છે ત્યાં એ પર્યાય બહાર આવે છે, ભૂલતી જાય છે. વધી ગઈ દશા કે શક્તિ રહી ગઈ ને શક્તિ વધી દીધા. પુરુષને જેની સ્થિતિ વિરુદ્ધ હોય છે એમ દ્રવ્યમાંથી શક્તિ રૂપે જે હતું જ્ઞાન, આનંદ આદિ એને પર્યાય રૂપે વ્યક્ત એટલું આવ્યું બહાર કે જાણે પોતે આ દ્રવ્યથી આ જીવી આવી પર્યાયનો આ સમર્થ એ ભાવ નહીં એવી એની યુગતા. સમજાણું કાંઈ ચીજ પર્યાય ફૂલે છે, ફાલે છે, દ્રવ્યમાંથી આવે છે. એવું પર્યાયમાં દ્રવ્યમાં જોર હતું બહાર આવ્યું એમ કે આ ફૂલ્યું બહાર આવ્યું. દ્રવ્યમાં સામર્થ હતું બહાર આવ્યું, એનું જોર વધ્યું. સમજાણું કાંઈ ભગવાન આત્મા અનાકો આનંદ સ્વરૂપ શક્તિરૂપ છે. એના એકાગ્ર થતા એ પર્યાયનો ભરમ શકે છે. ભાવ નવીનો એવો એક ધર્મ છે. એ ભાવ રૂપે પ્રણમે પ્રગટે ઉલશે એવો તો એક એનો ધર્મ છે. પર્યાય રૂપે પ્રગટે ઉલશે પ્રકાશે એવો એનો ધર્મ છે. આ સુજ્ઞાનમાં, સમ્યક જ્ઞાનમાં એમ પાછું કે આ પર્યાય જે પ્રગતિ છે, ઉલટી છે, બરાબર પોતાને કાળે ને પોતાને ભાવે પ્રગતિ છે. એવો જ એનો ધર્મ.
સમજાણું કાંઈ નહીં. પ્રજ્ઞા પણ તેમાં કહી શકાય ને ઘણા વસ્તુ બીજી સબનતા સમજાણું કાંઈ હા નિશ્ચિત થઈ જાય. પરણતી ઉલસીને દ્રવ ઉપર પરણે જાય. જાણું કાંઈ જેમ પુરુષ ઉપર સ્ત્રી પ્રવર્તે છે એમ દ્રવ ઉપર પ્રણતિ ઉપર પરણે છે. સમજાણું કાંઈ દ્રવ એવી ચીજ છે જેમાં એક આ ધર્મ એવો છે કે એમ એકાગ્ર થતા પર્યાયમાં ઉઠશે ત્યાં પ્રગટ ક્યાં કેવળ જ્ઞાન પ્રગટ અને ક્યાં કેવળ પૂર્ણ આનંદ પ્રગટ એવી પર્યાયનો ધર્મ દ્રવ તો એકો રહી નહીં કઈ શક્તિ રૂપે પર્યાયમાં પ્રગટ થાય છે એવો એક એનો ધર્મ. સમજાણું કાંઈ ઉલસે છે કોણ આત્મદ્રવ ભય નહીં ભાવ નહીં. તત્કાળના પર્યાય રૂપે તત્કાળ વર્તમાન ઓલી તો યોગતા હતી શક્તિ. આ તો વર્તમાન પર્યાય રૂપે ઉલસે છે પ્રકાશે છે પ્રતિભાષિત પરિણામ એક હશે. સમજાણું કાંઈ પર્યાય ઉલાસી એનો અર્થ રહેશે ઉલાસી શબ્દ ઉલ્લાસી ઉલ્લાસ છે પ્રગટે છે. ભગવાન આત્મામાં જે શક્તિરૂપ આનંદ અને જ્ઞાન ને આદિ ગુણ છે શક્તિરૂપ સત્વરૂપ એની અંતર એકાગ્રતા થતા તેની વર્તમાન પર્યાયમાં એ બધી પર્યાયો પરિપૂર્ણાદિ ઉલટે છે. એટલે અધૂરી સાથે તો સાધુ પ્રગટે છે પ્રકાશ છે એવો તેનો ધર્મ છે. સમજાણું અહીં તો સદમતની વાત છે ને સદજ્ઞાની એમ જાણે કે મારો ધર્મ તત્વવાળું કરતો પર્યાયમાં ભાવ નથી તો પ્રજ્યો છે ઉલટો છે હતો તે બહાર આવ્યો છે. મારી પૂંજી અંદરમાં નહોતી એમ ભાવ રીતે સમજાણું એવો પણ એક જેમ પુરુષ સમાન પ્રવૃત્તિ સ્ત્રી પુરુષત્વ રૂપ પર્યાય રૂપે પ્રતિભાષે છે તેમ લે. હવે એનો 16મો ધર્મ આત્મવસ્તુ સામાન્ય નહીં સામાન્ય નહીં. જો આહાર માવા અને કંઠી બધવાનું નહીં છે એમાં દોરાની માફક દોરો છે ને તમે વેચો છે ને હારમાં દોરો દૂધ અંદર બધે વેચો છે કે નહીં એમ આત્મામાં વ્યાપક અર્થા આત્મા સામાન્ય સર્વ પર્યાયમાં વ્યાપે છે. એની દરેક પર્યાયમાં દ્રવ્ય વ્યાપે કોઈ પર્યાયમાં દ્રવ્ય ન હોય એમ હોઈ શકે. મણકામાં ક્યાંય દોરો ન હોય એમ છે હે દીકરીઓની વાત નથી પરવાન દોરા બસ એમાં આત્માની પર્યાય રૂપી માળા ક્રમસર જે પર્યાય માળા એમાં દ્રવ્ય વ્યાપેલો દોરામાં પણ દ્રવ્ય વ્યાપ્યું છે એવો એક એનો ધર્મ છે. કયો આ ધર્મ સંબંધ જરા ધર્મ છે. ધર્મ એટલે એની યુગતાનો એવો જ ભાવ પછી એનો એવો સ્વભાવ એને ધર્મ કહે.
આત્મા સામાન્ય સર્વ પર્યાયમાં વ્યાપે છે. જેમ મોતીની માળાનો દોરો સર્વ મોતીઓમાં વ્યાપે છે, એમ આત્મા અનાદિ અનંત પર્યાયમાં દ્રવ્ય વ્યાપે, પર વ્યાપતું એની પર્યાયમાં દ્રવ્ય વ્યાપે છે, એની પર્યાયમાં કોઈ કર્મ ને બીજું વ્યાપતું એવો એનો એક ધર્મ છે વિશિષ્ટ.